Download ShareChat. શિવ શક્તિ રાણા કંડોળા. શું મજામાં? ઓકે, આપ બધા મજામાં જશો. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. બધાને સીતારામ, જય વસરાજ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણે ઓરવણું વારવાનું છે ને માંડવી ફોલાવવાની છે, તો આપણે જવાનું છે માંડવી ફોલાવવા ગામમાં રાણા કંડોળા. તો આપણા બ્લોકમાં બન્યા રહેજો આગળ. તો માંડવીનો ફોલ અહીંયા હાઈ ક્લાસ કરે છે આપણા ગામમાં. તો કોઈને ફોલાવવી હોય તો વિડીયો પૂરો જોજો એટલે તમને માહિતી મળી જશે. કારણ કે આખો આપણે જે પ્લાન છે ને એ પ્લાનના આખાનો આપણે વિડીયો બનાવવાનો છે, કઈ રીતના ફોલ છે આ તે. તો આપણા બ્લોકમાં બન્યા રહેજો, ત્યાં જઈને તમને બતાવીશ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ગામમાં રાણા કંડોળા, જ્યાં નેશનલ હાઈવે રોડ છે રાજકોટ અમદાવાદ વાળો, ને પેટ્રોલ પંપની બાજુમાં આપ જોઈ શકો છો આ નેશનલ હાઈવે. રાણા કંડોળા ગામમાં રોડ ઉપર જ પેટ્રોલ પંપની બાજુમાં આપણે માંડવી ફોલાવવાની છે. તો અહીંયા આવી ગયા છે શિવ શક્તિ એન્ટરપ્રાઇઝ. તો આપણે અંદર જઈ અને મુલાકાત કરીએ. જો હાઈવે ઉપર જ છે, રોડ ઉપર જ, નેશનલ હાઈવે પર. તો આપણા બ્લોકમાં બન્યા રહેજો. ને જો આ છે એનું એડ્રેસ, જે કોઈને પણ કામકાજ હોય. હવે આપણે અંદર એન્ટ્રી કરીએ ને તમને બધું બતાવું શું મળે એ. જો શિવ શક્તિ રાણા કંડોળા, જિલ્લો પોરબંદર. આપણે આવી ગયા હે આજ માંડવીનો ફોલ. ફુવારા ટોટલી ઓજાર મળે અહીંયા ખેતીનો, લાઈનો મળે એ પણ પાછો સરકાર માન્ય સબસિડી પત્ર. એટલે ખેડૂતને હેરાન ન થવું પડે ને, સબસિડી મળે ને ફાયદો થાય. ફુવારાની લાઈનો પકવું બધું ટોટલી વસ્તુ મળે અહીંયા. જો ખેતીને લગતી સબસિડી. હા, તાલપત્રી જોતી હોય તો અહીંયા મળી જાય એક જ જગ્યાએથી બધું. એટલે ખેડૂતને ક્યાંય હેરાન પણ ન થવું પડે ને પાછું સબસિડી મળે. ફુવારા મળી જાય, પાણીની લાઈનનું ફુવારા બધું ટોટલ વસ્તુ મળી જાય. હાલો હજી તો હું તમને બધું બતાવું આગળ. આ બાજુ બધી લાઈનો પડ્યું. હા, સ્ટોપ હાજરમાં જોઈએ, જેટલી જોઈએ એટલી મળી જાય. ટૂંકમાં તમારે ગમે એટલો સ્ટોપ હોય, ગમે એટલી લાઈન જોતી હોય ને તો મળી જાય. નાના મોટી સાઈઝ જેટલાને જોતી હોય એટલાને, 2ની 2.5ની 3ની બધી લાઈનો મળી જાય અહીંયાથી. સબસિડી પાત્ર પાછો સરકાર માન્ય સબસિડી પર વાત થઈ જાય. ને જો અહીંયા ફોલમાં તો વારા જ ના આવે, સ્ટોપ હોય જ. આગળથી આપણે લખાવવું પડે, લખાવ્યું હોય ને તો સ્ટોપમાં મળે. જાય આ બધા ફોલના જ છે. તો હમણાં આપણે મુલાકાત કરી લઈએ. ફોલ હાલે અહીંયા જઈએ. તો મિત્રો આપ જોઈ શકો છો શિવ શક્તિ એન્ટરપ્રાઇઝ રાણા કંડોળા માંડવી ફ્લોર.
ગમે એવી માંડવી હોય તો ફોલાઈ જાય ને ફટાફટ ફોલાઈ જાય, માણસોની પણ કાંઈ જરૂર ન પડે. માલ લઈને આવી જાય એટલે માંડવી લઈ આવીએ એટલે સીધા ડાયરેક્ટ બી તૈયાર થઈ જાય ને આપણા વાહનમાં પણ માણસો ભરી દે. તો આપણે ટૂંકમાં એક જ જણું ખાલી વાહન લઈને આવી જાય તો માલ થઈ જાય તૈયાર બી આપણા. અને કામ પણ બહુ સારું થાય હે, કારણ કે દર વર્ષે આપણે અહીંયાથી જ ફોલાવીએ. તો જોઈ શકો છો અત્યારે ફોલ હાલે એ ફૂલનું કામકાજ બહુ સારું હે. પાછા ફાડા પણ નથી કરતા, બીબડી એટલી નથી નીકળતી. તો ચાલો મિત્રો, હવે તમને બતાવું જે આપણો બી માંડવીનો ફોલ હે ને બી ફોલાણા નહીં એનો એ તમને બતાવું ક્વોલિટી. જોઈ શકો છો આપ બી માંડવીનો ફોલ હે અહીંયા જ. અને ઘાણો પણ હે, તેલ પર કાઢવું હોય ને કોઈને તો તેલ પર નીકળી કાઢી આપે. ને સુપર બી હે, જો માણસો સાફ કરીને જાય બી હાઈ ક્લાસ. તો કોઈને લેવી હોય બી લેવું હોય, ખર કપાસિયા છે જો અહીંયા, કપાસિયા અહીંથી મળી જાય. માલ ઢોરવાળાને કપાસિયા લેવા હોય તો એ પણ મળી જાય. ને બિયારણ પણ મળી જાય માંડવીનું, જે જોઈએ એ. કૃષિ શક્તિ એન્ટરપ્રાઇઝ રાણા કંડોળા, એક વખત અવશ્ય મુલાકાત કરજો. તમે મુલાકાત લેશો એટલે તમને ખ્યાલ આવશે કે ના જે કહે ને એ જ પ્રમાણે હકીકત છે અહીંયા. તો તેલમાં પણ આપણી કઢાવવું હોય તો પૂરેપૂરું મળે ને. જો અહીં જોઈ શકો છો આપ કપાસિયા, સુપર કપાસિયા. હા, વજન પણ પૂરેપૂરો ને જાય આપણી હાવ રોડથી તદ્દન નજીક, રોડ ઉપર જ. તો અહીંયા સાફ સફાઈ કરી બિયારણને, જવા પટ્ટા ભરાય હે. તો જોઈ શકો છો આપ બી, જો કેવું સુપર બી છે, એકદમ હાઈ ક્લાસ પેપડા જેવું બી. કંઈ ઘટે નહીં. બી સારું હોય તો છોડવો તાકાતવાળો થાય એટલે માંડવી નરવી નીકળે. તો જો બી લેવાય તો આવું જ લેવાય, ખાતરી બંધ બી પાછું પણ. આપણે બીજાથી દુકાનેથી તૈયાર લેવીએ ને એ બિયારણ આવું ન હોય, ઝીણો વધારે હોય ને આ બધું ઝીણો સાણો મારે નીકળી જાય ને. એક જ હરખી હારી માંડવીનો ફોલ કરે ને પછી બિયારણ વેચે. જો બિયારણનો સ્ટોક ઘણો બધો હે, ઘણો બધો સ્ટોક છે. આ બાજુ પણ ઘણો બધો સ્ટોક પડ્યો. હા, અહીંયા પણ ફુવારાની લાઈનો ના તેને બધું જેટલું જોઈએ એટલો સ્ટોક મળી જાય હાજરમાં, એટલે ક્યાંય હેરાન જ ના થવું પડે. બાકી બીની વેરાયટી જો કાંઈ ઘટે નહીં બીમાં, સુપર બી હાઈ ક્લાસ એકદમ. હાઈવે ઉપર જ રોડ ઉપર. તો મિત્ર જો હવે આપણો વારો આવે ગો ફોલવાનો, તો એ આપણી માંડવી ફોલા હે. કારણ કે આપણે અગાઉ લખાવ્યો હતો એટલે તો વારો આવ્યો, બાકી તો વારો ન આવે ઘડીકમાંથી. જે આપણી આ માંડવી ઠલવીને જે એક ટ્રેક્ટર ભર્યું હે, આપણું કામકાજ થઈ ગયું ચાલુ ફોલનું. જોઈ શકો છો. બિયારણ આવી ગયું હાલો આપા એટલો પવન હે પડી હતો ધંધો લાગી. હાય મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, આપ બધા મજામાં જશો. જય માતાજી, જય દ્વારકાધીશ.
માતાજી તમને હખ્યા રાખે તો ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો આપણા ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્ર. હમણાં તો મિત્રો આપણે જો એક વાર કામની ધબધબાટી બોલે, કારણ કે ઓરવણું વાર્યું હતું તે એક વખત પી ગયું ને પાછું બીજી વખત આપણે વારવાનું છે. એટલે થોડાક બેકથી જાળવે ને તો પાછું ખળબળ ઉગે જાય. માંડવી ફોલાવાની છે, માંડવી ફોલાવાઈ જાય તો પછી આપણે બી હમા કરવાના છે. એવું બધું કામકાજ ચાલુ છે ને આપણે તો જો કે બેઠા છે હાથમાં પાટો વારે. એટલે આપણાથી તો કંઈ કામ થાય છે નહીં. કારણ કે હજે આ કંઈ હાથ કામ કરતો નથી, જેટલી આંગળીઓ વરે, બાકી સીધી પણ થતી નથી. આ એટલી જ હલે, આ બેવડી હોય બેવડી હોય ને અહીં પણ વરતી નથી, એટલી જ વરે. એટલે આપણે વાંચતા બહુ મોડો હાજો થાય. ઓછામાં ઓછા અઢી 3 મહિના તો લાગ્યા જ. પાટો છૂટ્યા પછી પણ મુઠ્ઠી વરી ને સીધી નહીં થાય. એટલે કસરત કરવી જોઈએ ને કરાવવા પણ કદાચ જવું પડશે બહાર. હજે તો આ પાટો કેટલો રહીએ ને કંઈ ને કે ને તો આપણે બી હમાનામાં કરવા જોઈએ તો માણસો જડે તો એ કરાવી લે ને પછી ઓરવણું વારીએ. કારણ કે ઓરવાઈ તો જાય પણ તો પછી બી હમા ન થાય તો ખેતર સુકાઈ જાય. એટલે વાવવામાં ઓરવવાનું બીજી વાર થોડાક દી જારે હું થાય બેક દી બી થોડા ખમા થઈ જાય ને તો પછી આપણે પાછું બીજી વખત ઓરવીએ તો વાંધો ન આવે. નકો પાછા બી હમા નથી આવી તો ખેતર સુકાઈ જાય. એટલે એવું બધું કામકાજ હાલે મિત્ર. માંડવી ફોલાઈ જાય તો પછી બી હમા થાય, પછી ઓરવણું વારીએ. બાકી તો જા અણધારી પીડા આવી હતી આવી. આપણી કહેવત નથી કે પીડા હોય આવે જ. કાંઈ જવાની પણ જરૂર નથી, છતાંય પણ ગઈ તે નહોતું જવું ગઈ તે હાથ ભાંગે ને આવી. બાકી તો ઘેરાઈ ભાંગે. એ તો અમારે આ કહે કે ઉપાધિ ન કરાય. એ તો ઘેર પણ આપણી પડીએ તો ભંગાઈ પડે. બાકી તો આપણા ભાગ્યમાં થોડીક તકલીફ હોય તો આવે ને ઊભી થઈએ કોઈ વાંધો નહીં. ભગવાનની દયા રામા પીરને તે હાથમાં જ લાગ્યું, પગમાં ન લાગ્યું. પણ જો પગ ભાંગ્યો હોત ને તો તકલીફ વધત. કારણ કે પગમાં લાગે તો આપણી ખાટલામાં જ રહેવાનું દે, હલાઈ સલાઈ નહીં. ને આ જો અહીંયા હાથમાં હે એટલી વાંધો નથી. ઘડીક વાર આ ફરી આમ બેહા વરે પાછી ઘડીક ઘરમાં જા તો માકા પાછી થાય તો દી વિયો જાય. બાકી તો રોટલા બોટલા કંઈ થાય હે નહીં. તમારા હાહુમાં હે એટલી ઉપાધિ નથી. નકર તો ફૂરીઓને હતાપ થાય. કારણ કે ખાવું તો જોઈએ, બીજું બધું કામ ન કરીએ તો હાલે, પણ ખાવા જોગું તો બનાવવું જ પડે આપણે. પાછો જમણો હાથે એટલે એ કંઈ થાય નહીં. હમણાં રેડી થઈ જાય કે કેળાને ખાધા રાખજો, જે ભાવે દૂધ ને તે માવો વેલેરો બને. માવો બને તો વેલો થોડોક વધુ કેળાથી બને તો નાસ્તો કરેલીએ તો સારું જ છે ખાવા પીવાનું. તો પણ ભાવવું જોઈએ ને, દૂધ તો ભાવતું ને. દૂધ ને કેળા ભંગ માટે સારા, ઓપરેશન કર્યું હોય એટલે. હાલો હવે માંડવી ફોલાવા જવાનું છે તો કરશન ફોલાવી આવે. આપણા બ્લોગમાં બન્યા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. હાવ ફ્રીમાં હે, 1 રૂપિયાનો ખર્ચો નથી. તો મળીએ પાછા. શિવ શક્તિ રાણા કંડોળા, જિલ્લો પોરબંદર. આપણે આવી ગયા હે આજ. માંડવીનો ફોલ સબસિડી ફુવારા ટોટલી ઓજાર મળે અહીંયા ખેતીનો. લાઈન મળે એ પણ પાછો સરકાર માન્ય સબસિડી પત્ર.
એટલે ખેડૂતને હેરાન ન થવું પડે ને, સબસિડી મળે ને ફાયદો થાય. ફુવારાની લાઈનો કપવું બધે બધું ટોટલી વસ્તુ મળે અહીંયા. જો ખેતીને લગતી બધી. હા, તાલપત્રી જોતી હોય તો પણ અહીંયા મળી જાય. એક જ જગ્યાએથી બધું, એટલે ખેડૂતને ક્યાંય હેરાન પણ ન થવું પડે ને પાછું સબસિડી મળે. ફુવારા મળી જાય એમ, પાણીની લાઈનનું ફુવારા બધું ટોટલ વસ્તુ મળી જાય. હાલો હજી તો હું તમને બધું બતાવું આગળ. આ બાજુ બધી લાઈનો પડ્યું. હા, સ્ટોપ હાજરમાં જોઈએ, જેટલી જોઈએ એટલી મળી જાય. ટૂંકમાં તમારે ગમે એટલો સ્ટોપ હોય, ગમે એટલી લાઈન જોતી હોય ને તો મળી જાય. નાના મોટી સાઈઝ જેટલાને જોતી હોય એટલાને, 2 ની 2.5 ની 3 ની બધી લાઈનો મળી જાય અહીંયાથી. સબસિડી પાત્ર પાછળ સરકાર માન્ય સબસિડી પર વાત થઈ જાય. ને જો અહીંયા ફોલમાં તો વારા જ ના આવે, સ્ટોપ હોય જ. આગળથી આપણે લખાવવું પડે, લખાવ્યું હોય ને તો સ્ટોકમાં મળે. જ આ બધા ફોલના જ છે. તો હમણાં આપણે મુલાકાત કરી લઈએ. ફોલ હાલે અહીંયા જઈએ.